સુરતમાં નકલી ટીટીની ધરપકડ કરવામાં આવી। કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો છે। નકલી ટીટી એ મજૂરો પાસેથી રૂપિયા વસૂલતો હતો। ટિકિટ ચેક કરવાના બહાને છેતરપિંડી કરતો શિવશંકર જયસ્વાલની આરપીએફે ધરપકડ કરી છે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કઈ રીતે આખી ઘટના સામે આવી કે આ નકલી ટીટી છે? કેટલા સમયથી આ પેસેન્જરને આ રીતે લૂંટતો હતો? મેં તો લખ્યું જ નહીં, આરોપીનું નામ હું તો ક્યારે તો નકલી ટીટી બની લોકો સાથે છેતરપિંડી કરતો હતો। મજૂર અને ઓછા ભણેલા લોકો જ્યારે રેલવે સ્ટેશન પર જાય ત્યારે તેમની ટિકિટ ચેક કરતો અને ખાસ તે એવું કહેતો કે હું ટીટી છું, ચેક કરવા માટે આવ્યો છું। અને જો કદાચ મજૂર કે ઓછા ભણેલા લોકો પાસે ટિકિટ ન હોય તો તેમની પાસે ઓનલાઈન પેમેન્ટ દ્વારા તે દંડ પણ વસૂલ કરતો હતો। ટિકિટ ચેક કરવાના બહાને છેતરપિંડી આચરતો। જિગ્નેશ, કઈ રીતે સામે આવ્યું કે આ ટીટી નકલી છે, છેતરપિંડી કરી રહ્યો છે? કેટલા સમયથી આ પ્રકારે લોકોને લૂંટતો હતો? વાત કરવામાં આવે પ્રીતિ, તો જે આરપીએફના જે જવાનો છે કે જે રેલવેમાં મુસાફરી દરમિયાન ટ્રેનમાં હાજર હોય છે, તેમની તપાસમાં હકીકત સામે આવી છે કે જે યુવક હતો શિવશંકર જયસ્વાલ કે જે મૂળ વારાણસીનો છે અને કોઈ પણ ટ્રેનની અંદર જે ટીટી બની અને ટ્રેનમાં બેસી જતો અને ત્યારબાદ જે મજૂર અથવા તો ઓછા ભણેલા લોકો દેખાય, જે ઉંમરલાયક લોકો હોય, જેમને કાયદાકીય વધુ જ્ઞાન નથી, તેવા લોકો પાસે ટિકિટ માંગી જો ટિકિટ ન હોય તો પૈસા ઓનલાઈન પડાવી લેતો હતો, રોકડા પણ લઈ લેતો હતો। છેલ્લા કેટલાક સમયથી તેની આ પ્રવૃત્તિ ચાલતી હતી અને આરપીએફને આ અંગે માહિતી મળતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ધરપકડ કરવામાં આવી છે। જે આરોપી છે તે કેટલા સમયથી આ રીતે રૂપિયા પડાવતો હતો તે અંગે હજી આરપીએફની ટીમો છે તે તપાસ કરી રહી છે અને તપાસ બાદ હકીકત સામે આવશે કે તેને ઓનલાઈન કેટલા રૂપિયા મેળવ્યા છે, રોકડા કેટલા મેળવ્યા છે અને કેટલા લોકો પાસેથી આ રીતે તેને રૂપિયા પડાવ્યા છે। આભાર જિગ્નેશ તમામ માહિતી માટે।